હાય ફ્રેન્ડ્સ, આજથી મેં વ્લોગ્સ ચાલુ કરવાની છું અને મેં તમને બતાવવા કે મેં ટ્રાવેલ કરું ત્યારે શું શું કરું અને ડેલી લાઈફમાં શું શું કરું. તો ચાલો મેં દીદી આ મારી નાની બેન છે પાછો. અને હવે મેં તમને બતાવવા મારી મમ્મીને. આ છે મારી મમ્મી. હાય. હવે મેં તમને બતાવું કે મેં પાર્થિકા સાથે શું શું કરું. પાર્થિકા, ચાલ આપણે કંઈક કરવાના. ચાલ તો હવે પાર્થિકાને શું કરવું છે? તને શું કરવું છે? હા, શું કરવું છે પાર્થિકાને? જો શું કરવું છે આમાં કેવું? શું કરવું છે? ચાલ તારે ઘર બનાવવું છે? ઘર આ ઘર દીદી આપણે ખબર છે ને ક્યાં જવાના છે અત્યારે? હા, આપણે ફ્રેન્ડ્સ આપણે મંદિરમાં જવાના છે. અમે ઠંડુ ખાવા ચૈત્ર મહિનામાં બળિયા બાપજીના મંદિરે ઠંડુ ખાવા જઈએ છીએ. તો હવે મેં તમને મારું ઘર બતાવવા. આ મારી બાલ્કની છે. આ મારું લિવિંગ રૂમ છે. અને હવે મારું બેડરૂમ. આ મારું બેડરૂમ છે. અને હવે મારા મમ્મી પપ્પાનું બેડરૂમ બતાવ. હા ચાલ પાર્થિકા, આપણે અહીંયા અંદર જવાનું. અને આ મારું મમ્મી પપ્પાનું બેડરૂમ છે. તો હવે અમે જવાના, તો તમને ગાડીમાં બેસીને પાછું મળીએ. તો ફ્રેન્ડ્સ, હવે અમે ગાડીમાં જવાના મંદિરે. આ પપ્પા છે મારા. ચાલો ને જલ્દી. चलो चलो अंदर बैठ जाओ. हाँ से चीज. ચાલો અંદર જવાના. પાર્થિકા હાય બોલો. હાય. માં અંદર આવો. હા ચાલો. અંદર આવો ને જલ્દી, મને બહુ પાછું બેસી જાવ બેટા. એક્સાઇટમેન્ટ. મમ્મી, ચૈત્ર મહિનામાં ઠંડુ ખાવાનું કેમ ખાવાનું? મહિનામાં છે ને તે ગરમી વધે એમ. ગરમી વધે એટલે આપણા શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય. એટલે જસ્ટ એક સિઝનલ ડિટોક્સ નો એક કોન્સેપ્ટ એમ બોડી માટે કે ભાઈ એક દિવસ ઠંડુ ખાવાનું એમ. અને સ્પિરિચ્યુઅલી રીતે એમ કે ભાઈ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ અમને સાજા રાખજો એમ કરીને આપણે એમને ઠંડુ ખાવાનું ધરાવીએ એમ. અને આપણે પણ ઠંડુ ખાઈએ એક દિવસ. એટલે એનાથી એક સંયમ પણ આવે આપણામાં કે ભાઈ દર વખતે જરૂરી નથી કે ઠંડુ જ ગરમ જ ખાવાનું એમ. એક દિવસ ઠંડુ ખાઈએ તો એમ ધીરજ કેળવાય, સંયમ કેળવાય. આવું આવે. ઇન્ટરેસ્ટિંગ છે આ તો બહુ. કોઈ પણ રિવાજ છે ને બેટા, આપણે એને એકલો રિવાજ છે એમ કરીને નહીં જોવાનું હોય, બટ એની પાછળ લોજિક શું છે એ આપણે ખાસ જોવાનું. ઓલવેઝ જે પણ આપણા પૂર્વજોએ આ રીત રિવાજો જે મૂક્યા છે તેનું કંઈક ને કંઈક કારણ હોય તો જ મૂક્યા હોય એમ. મમ્મા ચાલો. એવું છે? લોક છે? એમ જવા. હા, એ દર્શન તો થાય ને. નથી, લોક નથી. એ તો બંધ કરો ને બેટા. શૂઝ પાર્થુના શૂઝ કાઢો. પાર્થુના શૂઝ કાઢો.
ચાલો જવાનું. ચાલો ચાલ ચાલ જય કરો. જય કરો, જય જય કરો. ચાલો જય જય કરો. ઓમ બોલો. ઓમ હમ હનુમતે નમઃ. વેરી ગુડ. એ માથમાં વાગશે. હું તમને માન્ય હાથ પકડો. બેટા પાર્થુ હાથ હાથ પકડીને પપ્પાનો હાથ પકડવાનો બેટા. લઈને નહીં ચાલવાનું. બીજાની વસ્તુ જ ખાલી ધીમે હાથ પકડો. હવે ધીમે ધીમે હવે ધીમે ધીમે. મજા આવે છે ને? જો કેટલા બધા આવેલા છે છે ને? दीदी बार 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 દીદીનો હાથ પકડો, દીદીનો હાથ પકડો. પછી પછી જે જે કરવાનું ને આ મૂકી દઉં. આમ દાદા કે તેમ કરો. આ બાજુ આમ ફરો, એમ કરીને બેસો. ના એમ જ આવીએ છીએ અમે. એટલે તમારે ચાય કરી આપે. જો દાદા ચાય કરી આપે. ચાય. હા હા પાછું પછી પછી પેલા દાદા કરે. પેલા દાદા કરે. પાર્થિકા પછી કરવાનું. પેલા દાદા કરે. લઈ લેવા દો. લઈ લેવા. લઈ લે આંગળી. કઈ આંગળી લેવાની? પેલી ત્રીજી આંગળી. બસ 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 ચાલો. હા મને કરી આપો. મને હા બસ 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 બસ. થેન્ક યુ. ચાલો દાદા દીદીને કરી આપે. ચાલો હવે જવાનું આપણે. ચાલો એ પાછળ મને ચાલ કરી. પછી લઈ લે. હું તો ઓલવાઈ જાય ને પછી અમે અહીંયા જ છે. હા ચાલો મને તો બહુ જ ભૂખ લાગી છે. ચાલો. મેં મારી જાતે બનાવી. ઓકે કાપેલા છે કે સાઈડ પર ચાય કરી અહીંયા. પાછળ મને અહીંયા ચાલ કરી. એટલો બાટલો લે કે નથી? અહીંયા કરવાનું. નીચે અહીંયા નીચે કરવાનું. ચાલો મમ્મી બતાવે. ચાલો મમ્મી બતાવે. જો આજે દૂધ વધારવું વધુ દીધું તો મકર મોટી જવા દીધું, મકર મોટી જવા દીધું, ધર્મ મોટી જવા દીધું, જો વધારવું છોરો ને વધુ દીધું, તાય છોરો પાંચ છોરો તાવ છોરો જો વધારવું તાય ભૂતા જય માતા ના જો તમે નમે ટીમે કરો તો મને કહે જો વધારવું વજન એ
ફટાફટ ચાલ. લાલ લાલ થઈ ગઈ. અરે બચ્ચા મૂક્યા પણ મેં મૂકી દીધો છે ઉપર ફાટી કરી દે. આટલો મોટો નહીં લાવ મને મેં ઉપર મૂકી દીધો પપ્પાએ ઉપર મૂકી દીધો છે ચાલે નહીં કરવાનું હા. ઉપર મેં મૂકી બસ એવું પેલા કરજો વાર ચલાવવા હવે લાસ્ટ છે એ માનવાની છે એ નીચે જો બેટા. બીજી કહા જવાની છે ને ચાલો જવાનું છે ને ચાલો. આ પાછળ આવી જાય અહીંયા એકદમ મારી એ ગયો ચાલો આવો 1 2 3 લેટ્સ ગો અગેન. પપ્પા આપશે તને જો રીંગણ મમ્મા. કેટલું સરસ રીંગણ છે. હા બીજા બી છે ને. પડી નહીં જતી હો, ચાલો. હા ચાલ મમ્મી પાથરી દઈ. હું અહીંયા બધું પાથરી દઉં છું. ઓકે સારું. હવે શું નાખું? બ્રેડ ઉપર ચટણી એક બાજુ કેચઅપ થઈ ને વેજીટેબલ્સ. વેજીટેબલ. એમ તો આપણે શાક રોટલી લાવીએ લાસ્ટ ટાઈમ ખબર બટાકાનું શાક ને રોટલી ભાખરી ને બાને નાને સાથે. કેવી રીતે કરું? લા મમ્મી કરી આપે. લાવ. મને આપજે પાછું જો તારા હાથ કેવા થઈ ગયા છે જો તારા હાથ કેવા થઈ ગયા છે તો છે આ પેલું બારે છે ને એ બાજુ તડકો બી છે. આ બાજુ મેં છે ને રાત્રે મોડા હવે પછી કાચી સેન્ડવિચની તૈયારી કરી દીધી. હું કરું પછી કારણ કે શાક રોટલી મમ્મી કે ભેલ જ કઈ બીજું ના. હા બટાકાનું શાક ને રોટલી હોય ને મજા આવે પણ પછી અમે આવી તૈયારી કરી દીધી. છોકરાઓને બી મજા આવે. સુરજ દાદા સુશાન સૂર્ય સન દેખાય છે ક્યાં છે? હા હાથથી ખાવાનું ને પાર્થિકા હાથથી ખાઈ તો મેં ખાઈને ફીલ થઈ ગઈ છું તો મેં તમને અહીંયા બતાવું શું છે. અહીંયા મંદિર છે. જો કેટલા મસ્ત જાસૂદ બી છે. આ પિંક કલરના જાસૂદ છે ને આ વ્હાઈટ કેટલા મસ્ત છે. મને તો બહુ જ ગમે જાસૂદ. અને એક મસ્ત ફ્લાવર બી છે. જો એની સ્મેલ બી મસ્ત છે. હવે શું કરીએ? જો એકદમ જંગલ જેવું જ છે અહીંયા. એકદમ જંગલ જેવું છે. તમને બતાવું મારા મમ્મી પપ્પા ખાવા છે તે બતાવું. જો ખાઈએ છીએ અમે બેસીને મસ્ત મજાની સેન્ડવિચ. યે મોડું ચાલો પ્લાસ્ટિકનું કચરું ફેંકતા નહીં. ચાલો હા કઈ નહીં એમાં જાડે દિવસ પિકનિક કરવા અહીંયા આવી ભાઈ. હા મજા આવે. સાચી વાત. જો આ મંદિર છે. મંદિર મને તો બહુ જ ગમે મંદિર. બધા આટલું લાંબુ મંદિર છે અને હજી ઉપર બી મંદિર છે જે તમને મેં આગળ બતાવ્યું. હા એવું છે મારા કરતા મોડા આવતા છે અને અહીંયા છે તો પ્રણવ માટે ગયેલા હતા વચ્ચે જોવા. એવું છે અમારું સન્ડેનું ટ્રીપ પૂરું. હવે કોઈ બીજા દિવસે મળીશું. બાય.